સ્ટાઇલ જો ટીવી જોવાની. ચાલો તો પપ્પાની ખાવા માંડ્યા છે હવે ભેળ. અરે વાહ મારો દીકરો આવ્યો. અરે આવ્યો. તો જીગર તો કરે તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને ચનુભાઈ જાગી ગયા છે. ગેસ હોતી છે પાછું બહાર આવશે. બહાર આવતો રે મારો દીકરો. ભાઈની સ્ટાઇલ જો ટીવી જોવાની અને જોરદાર વરસાદ ચાલુ છે. સોનલ કારોલા અશોક ને કેમ થાય વરસાદમાં? વાડીમાં. હા એમ પપ્પા ભાઈ કીધું તો વરસાદ આવશે કે નહીં આવે, આપણી વખતે ન આવે. કાલની આગાહી છે 27 તારીખ 24 તારીખ. કાલ 24 છે. ચાલો ભાઈ મસ્ત રોટલી અને ગોટાળો કાલનો લઈને આવી હતી પાર્સલ મારી હાટુ સોનલ. એને વધવા દીધા ને તો ટિફિન હાટુ. હે બસ આવી નહીં ખાય. હા કેવું અંધારું થઈ ગયું છે. સવાર છે પણ એમ લાગે રાત છે. તો પહોંચી ગયા છીએ ઘરે ને સોનલને બહુ ઉતાવળ છે. આજ તો ભૂખી થઈ ગઈ કેમ કે ભેળ બનાવવાની છે. ભેળ તો એ મારા હાથની જ ખાય એટલે હવે પછીનો વ્લોગ ઉતારશે અમારો દીકરો ક્રિશ. લે પાણી ભરવા મળી મારો બટો જો ક્યાં જવાનું છે? ચાલો તો આજ તો અમારા જૂના ઘરે જવાનું છે ભાઈ. કૃષ્ણમાં જવાના છીએ અમે. કેતી જ નથી ને કઈ જવાનું છે. બે વાલો મેં ગઈ કાકા જ લઈને આવું સોનલ માં શાળા કે ખાઈને આવજો બસ. તો પપ્પાની ખાવા માંડ્યા છે હવે ભેળ. મેં ખાઈ લીધી. કેટલી વસ્તુ 36 ભોગ બનાવી નાખી તમે ભેળ. કેટલા વાગ્યા? 9. થોડીક વાર લાગે. એ બનાવવામાં વાર લાગે, આવવામાં વાર ન લાગે. રસોઈયા નવરા હોય કામમાં હોય બનાવી દેવાય. સોનલ લાઈટ બંધ કરી એટલે ભાગ્યો સીધો. એ કાકા કોળિયા જનુભાઈ. ચાલો તો હવે નીકળી ગયા અમે અમારા જૂના ઘર સાઈડ. ચલો બોલા હતા જન અંદર રહ્યો જાય બધાય નાઈસ અંદર બેઠા ના વશે મૂકેલું જાનો ટાટા 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 કહી દે પપ્પા ટાટા
સાહેબ લીધી ફોર વ્હીલર યસ લ્યો રેડી સ્ટેડી ગો હા. કેવા બધા હરખાય બહાર લઈ જાઓ બધા મોટા હમણાં છે કીધું છે એવું. લેસન કરવા બે હોય ભૂલી જાઓ અમારી માણકી મસ્ત રેડી છે એટલે કહેતો હતો હું તને અત્યારે બસ વાળા આડા આવે. પણ વરસાદ આવે તો રિટર્નમાં લે હાલ આન લે મોર બોલ ટાટા જવું છે લેવી છે શું કરવું? ફોર વ્હીલ લઈ લે બે પકડ આમાં ચોકલાન બોકલાન બધા નો આવે જો એના નો એના એને આગળ ઉભું રહેવાનું ગ્રેસો એટલે નહીં આવે એ ચોર હોય જો અમાર જનુભાઈ જો આ ફિક્સ જગ્યા છે જનુની પહેરાય તો ચાલો ચાલો આવી ગયા છીએ અમે અમારા જૂના પાડોશી ને ત્યાં હવે પહેર છે હાચે પાછો આવડશે નહીં નાને પેક કરી દેશે ના ના હમણાં પહેર છે ગોળવાનું ગોતે ક્યાંથી ગોળવું જનો આ બાજુ આમાં ઊંધા પહેર્યા નારો હા એન્જો અહીંયા હાલતો આ બે બેનપણી હતી નાની એવી હતી ને ત્યાં નવરતા પૂરા થાય એવી લાઈફ કરે છે કા તૈયાર થઈ જાય ઉતરે ચડે આ પણ ગરબા નો લે ઠેકડા મારે નકરા બોલાવા આવે 3 વાર તો ગ્રેસ બોલાવ આવે જલ્દી આ ગોળા તો એન પહેરાય તો ગાડી ખાતે ગોલ્યું કાટ નહીં આમાં અરે વાહ માલો દીકલો આવ્યો અરે આવ્યો જોવું પડે એને પછી આ ગ્રેસોન ઢીંગલી થી જનુ કઈ બી આ ગ્રેસોની નથી છેક મોઢું ફરી ગયું આ પ્રોપે ધ્યાન એનું પહેરાયું છે ધ્યાન જનો આ ઓલી પિક્ચર માં આવી એવી ઢીંગલી છે પણ આ બી છે તો જીગર તો કરે છે પાક તો આઈડિયા એમ નો બેઠી કરાય એટલે બીવે ભાઈ હું કામ બીવરાય બચારા હું કે તને ભાઈ કઈ આ અમારા બંનેના ટીચર રેસુના ને મારા 26 કિલો વજન થઈ ગયો એનો માધ્યમથી સારી થઈ ગઈ આમાં જનુભાઈ ને ઊંઘ આવી છે હાલો લે અત્યારે 1 વાગે 12:50 થઈ છે ને હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા ફાઇનલી બહુ બેઠા કે તને મજા આવે અહીંયા આવીએ જ્યારે શું કેવું તારે મજા આવે એ જગ્યા મને ગમે એમને એટલે બધાના હારે બેહવાને એમ ઘરે તો એને યાદ આવે મજા અહીંયા 5-6 ફ્લેટ આવે કે નહીં એટલે બધા હોય ને આપણે બે સામે ને બે અહીંયા બે ચંગા મંગા થાય અને આપણે બે 6 નાના ફ્લેટ આવે એટલે બધા માણસો વધારે હોય ગેસ હોય બહુ રેમી ઠીક છે ગેસ એટલે એમ ઘેરથી ક્યારે આવશે ગ્રેસુ ક્યારે આવશે કે મારે રમવું છે ને કા ગેસ કે શનિવારે તો એટલે જ મેં તને બોલાવી હતી કે તાર ભાઈ તાર નો જવાનું રમવાનું હતું
કે 1 વાગે હજી નહોતા આવવા દેવી. મોડે સુધી રમાય એટલે શનિવાર બોલાવી એક તો વાગ્યો પછી હવે એમ કે કેટલું હોય બેટા. એન્જલ ને કઈ તું આવતી હો ક્યારેક? નથી આવતી એ પેલું છે કઈ જાય આ જાતી હોય તો ક્યારેક ને ઈ નથી આવતી ગેસ જાય તો કોક આવે. બેસું ક્યાંય ન જાય કોઈ દી